बच्चा लोग तरंग प्रकाश शास्त्र लेक्चर 05 आज चर्चा में घणुं बधुं छे। मस्त आखो विडियो परफेक्ट बनशे, आखो लेक्चर जोरदार चालशे। सुसंबद्ध अने असुसंबद्धनी चर्चा, ए पछी थॉमस यंगनो प्रयोग, ए पछी पद तफावतनो फॉर्म्युला। એટલે કન્ટેન્ટની દ્રષ્ટિએ મસ્ત લેક્ચર છે। એક લેક્ચરમાં તમારું ઘણા બધા પ્રશ્નોના જવાબ ખુલી જશે। ઓકે, ચલો તો સૌ પહેલા સુસંબદ્ધ ઉદ્ગમ અને અસુસંબદ્ધ ઉદ્ગમ વચ્ચેનો ડિફરન્સ સમજીએ, શું ફરક છે। તો સુસંબદ્ધ ઉદ્ગમ એટલે સપોઝ આ બે ઉદ્ગમ છે, બરાબર। આ બે આમ દોલન કરતા હોય આમ અને તરંગો ઉત્પન્ન કરતા હોય તો દોલનની કળા સમાન હોવી જોઈએ। આ બંનેના દોલનની કળા સમાન હોય તો આ સુસંબદ્ધ છે। અચ્છા, કદાચ એવું કે સાહેબ કળા સમાન નથી તો પછી આ બંનેની જે કળાનો તફાવત છે ને એ અચળ રહેવો જોઈએ તો એ સુસંબદ્ધ કહેવાય। તો બે શરત મળી, કાં તો બંનેની કળા સમાન રહે, કાં બંને વચ્ચેનો જે કળા તફાવત છે એ અચળ રહે। કળા તફાવત અચળ રહેવો મતલબ જેમ કે પહેલા આ પહેલો ઉદ્ગમ, આ બીજો ઉદ્ગમ, અહીંયા તરંગો ઉત્પન્ન કર્યા, બરાબર। તો આની કળા સપોઝ 50 છે કોઈ સમયે દોલનની કળા, આની દોલનની કળા 30 છે, તો તફાવત કેટલો થઈ ગયો 20। હવે સપોઝ દોલનની કળા બદલી, આને મૂળ આવે ને આને બદલી નાખી તો સામે આની બી બદલાય, કેટલી થઈ જાય 50, તો ડિફરન્સ 20 જ રહે ને। સપોઝ આણે 80 કરી તો આણે કેટલી કરી 60। તો જો આ તફાવત, આ બંનેની કળાઓ છે દોલનની, અને આ શું છે કળા તફાવત। જો આ કળા તફાવત અચળ રહે ને તો આ ઉદ્ગમો કેવા કહેવાય, સુસંબદ્ધ કહેવાય। ક્લિયર? તો સુસંબદ્ધ ઉદ્ગમ હોય એ માટેની બે શરતો મળી, કાં તો બંને સમાન કળામાં હોવા જોઈએ અથવા તો કળા તફાવત અચળ હોવો જોઈએ। ચલો, પહેલું જ મસ્ત સેન્ટેન્સ મળી ગયું। દોલન કરતા ઉદ્ગમોની કળા સમાન હોય અથવા કળા તફાવત સમય સાથે અચળ રહે, સમય સાથે અચળ રહે, તો આવા ઉદ્ગમોને શું કહેવાશે, સુસંબદ્ધ। આવા ઉદ્ગમોને શું કહેવાશે, સુસંબદ્ધ, બરાબર। અને આવું ના થતું હોય તેવા ઉદ્ગમને શું કહેવાય, લખી દો જોડે ને જોડે જ, શું કે દોલન કરતા ઉદ્ગમોની કળાનો તફાવત સમય સાથે બદલાતો હોય અને ઝડપથી બદલાતો હોય। આમાં શું હતું, સમય સાથે અચળ રહે, પેલામાં શું સમય સાથે બદલાશે, ઝડપથી બદલાશે, તો એવા ઉદ્ગમોને શું કહીશું, અસુસંબદ્ધ। લખી દઈએ, દોલન કરતા ઉદ્ગમોની કળા નો તફાવત, કળાનો તફાવત સમય સાથે ઝડપથી બદલાય, અથવા ખાલી બદલાય લખો તોય ચાલે, બદલાય, તો આવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય। ક્લિયર? ઓકે, હવે બીજો એક નવો શબ્દ છે અહીંયા, સ્થિત વ્યતિકરણ। શું શબ્દ છે ભાઈ, અચાનક શું આવ્યું સાહેબ, ઉભા રહો। સ્થિત અથવા તો સ્થિર, સ્થિર રોકાઈ ગયું ને, સ્થિર એવું વ્યતિકરણ। શું છે સ્થિર વ્યતિકરણ? વ્યતિકરણ એટલે પડદા પર બનતું ડિઝાઇન, પ્રકાશના તરંગો ટકરાય કોઈ કણ ઉપર અને ત્યાં જે ડિઝાઇન બને એને જ વ્યતિકરણ કહીએ ને। તો સપોઝ એ ડિઝાઇન આપણે પડદા પર જોયું અને એ ડિઝાઇનની તીવ્રતા એવી ને એવી રહે, તીવ્રતા એટલે લાઇટ ડાર્ક, ઝાંખું, તેજ, તીવ્રતા એને જ કહેવાય ને। બહુ તેજ હોય તો તીવ્રતા સરસ છે, અને ઝાંખું હોય તો તીવ્રતા ઓછી છે, હે ને, એના ગ્લો ને એની તીવ્રતા કહેવાય, રાઈટ? ઓકે, તો તીવ્રતા જો સમય સાથે અચળ રહે ડિઝાઇનની તો એને શું કહેવાય, સ્થિત વ્યતિકરણ। શું કહેવાય એને, સ્થિત વ્યતિકરણ। શું ઓળખાણ થઈ ગઈ, તીવ્રતા સમય સાથે બદલાય નહીં
અચળ રહે તો એવા વ્યતિકરણને શું કહેવાય? સ્થિત વ્યતિકરણ. હું એક એક્ઝામ્પલ આપું, જેમ કે જો આ રહી સ્ક્રીન, આ રહ્યા તમારા બે ઉદ્ગમો S1 અને S2. અહીંથી લાઇટ આવી. આ ચિત્ર થિયરીમાં લખતા નહીં, ખાલી તમારી સમજણ માટે આપું છું, રફ ચિત્ર છે. અહીંથી એક તરંગ આવ્યું અને અહીંથી તરંગ આવ્યું. આ બે તરંગોએ વ્યતિકરણ પેટર્ન બનાવી આ પડદા પર. તો વ્યતિકરણ ડિઝાઇન કેવી દેખાય ખબર છે? આમ આવી પટ્ટીઓ દેખાય, જેને આપણે દેશી ભાષામાં સલાકા પણ કહીએ. શું કહીએ? સલાકા. સલાકા. સલાકા એટલે પટ્ટી આવી, બરાબર. જેટલી ઉપર બને એટલી જ નીચે બને. 2 3 4 5, 1 3 4 અને 5. તો આવી સલાકાઓ, આવી ડિઝાઇન બને. એમાં એક ડિઝાઇન અજવાળું હોય, આ વચ્ચેની ડિઝાઇન અજવાળું હોય તો આમાં અંધારું હોય, એટલે આને કહેવાય પ્રકાશિત સલાકા. તો આને શું કહેવાય? અપ્રકાશિત સલાકા. અને દેશી ભાષામાં આને મહત્તમ પણ કહેવાય અને આને ન્યૂનતમ પણ કહેવાય. તો આ છે સ્થિત વ્યતિકરણની પેટર્ન. આ ડિઝાઇન બદલાય જ નહીં. મહત્તમ જ્યાં છે ત્યાં જ રહે, આ ન્યૂનતમ એટલે અંધારું, હા, એ જ્યાં છે ત્યાં જ રહે. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય સ્થિત વ્યતિકરણનું પેટર્ન. બોલો, સમજ્યા? અચ્છા, બધી સલાકાઓની પહોળાઈ એક સરખી હોય, કમ્પ્લીટ ડિઝાઇન હોય, પણ આવી પેટર્ન એક્ઝેક્ટલી બને ને એ માટે જરૂરી શું છે કે ઉદ્ગમ કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ. હા, તો સ્થિત વ્યતિકરણ માટેની બે શરતો છે. આ બે વસ્તુનું પાલન થાય ને તો વ્યતિકરણ કેવું કહેવાય? સ્થિત. કઈ બે બાબતો? એક તો ઉદ્ગમ કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ. ઉદ્ગમ કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ. બીજું, કંપ વિસ્તાર પણ સમાન હોવા જોઈએ. કંપ વિસ્તાર સમાન. સ્થિત વ્યતિકરણની આ બે શરતો. બોલો, તો તમારી લાઈફમાં વ્યતિકરણની એન્ટ્રી થઈ. સ્થિત એટલે સમજાયું ને પ્રોપર કે નહીં સમજાયું? આ મહત્તમ ન્યૂનતમના સ્થાન બદલાય નહીં, પેટર્નની તીવ્રતા ના બદલાય, એવું ને એવું દેખાય મસ્ત, આને કહેવાય સ્થિત વ્યતિકરણ. બોલો, ક્લિયર છે? હવે અસુસંબદ્ધ, એક નાનકડો ચાનો બ્રેક લઈ લઈએ. ओके बच्चा लोग चाय पी लिया, अब चालू करते हैं आगे. હવે થોડુંક અસુસંબદ્ધ પર આમાં 3-4 પોઈન્ટ મળી ગયા ને લખવાના. અરે બહુ છે યાર, 3-4 પોઈન્ટ એટલે ભયો તપાસનારો જે ઘેર આવશે, સાહેબ ક્યાંથી લાયા પ્રભુ, આટલા બધા પોઈન્ટ ક્યાંથી લાયા. ઓકે, હવે અસુસંબદ્ધ પર વાત કરીએ. અસુસંબદ્ધ ઉદ્ગમ આવી સ્થિર પેટર્ન નહીં આપે. અસુસંબદ્ધ ઉદ્ગમ કેવી પેટર્ન આપશે કહો? અજવાળું આપશે, લાઇટ આપશે, મસ્ત ગ્લો આપશે. જેમ કે બે બલ્બ રાખો આમ હાથમાં, બે બલ્બ રાખ્યા, હાથમાં ના રાખશો, એટલે બે બલ્બ રાખો અને સ્વિચ ચાલુ કરો. સામે વ્હાઇટ દીવાર પર છે ને, આખી દીવાર ચમકશે, પણ આખી દીવાર પર આવી ડિઝાઇનો નહીં દેખાય ક્યાંય. લાઇટ ડાર્ક, લાઇટ ડાર્ક, લાઇટ, આવી ડિઝાઇન નહીં દેખાય. ગ્લો દેખાશે, આખે આખું અજવાળું. એ સલાકાઓ કે આવા બિંદુઓ નહીં દેખાય તમને. કેમ કે એમાં શું થાય? અસુસંબદ્ધ ઉદ્ગમ હોય ને, જેમ કે બે બલ્બ, તો એ જ્યારે સંપાદીકરણ કરે ને ત્યારે તીવ્રતા એકબીજાની અંદર ઉમેરાઈ જાય ખરી, પણ તીવ્રતાનું આટલું સરસ ડિસ્ટ્રીબ્યુશન ના થાય. એમાં આ તીવ્રતાની વહેંચણી થઈ, ખબર પડી તમને? આમાં તીવ્રતા મિક્સ નહીં થઈ દોસ્ત, તીવ્રતાની વહેંચણી થઈ. જુઓ, આ લાઇટ ડાર્ક, પછી લાઇટ, આ પાછું ડાર્ક બનશે. જુઓ, લાઇટ અને આ પાછું બનશે ડાર્ક, લાઇટ, આ ડાર્ક, લાઇટ, ડાર્ક, લાઇટ, ડાર્ક છે ને, સરસ વહેંચણી. તો આવી વહેંચણી ના થાય, એમાં ખાલી તીવ્રતા એકબીજામાં ઉમેરાઈ જાય. આ બલ્બનું અજવાળું અને આ બલ્બનું અજવાળું ઉમેરાય એટલે લાઇટ દીવાર પર ગ્લો દેખાય. તો લખી દો. શું લખશો? કે આમાં તીવ્રતા એકબીજામાં ઉમેરાય છે. દાખલા તરીકે બે બલ્બ વડે દિવાલ પર મળતો પ્રકાશ, હા, એમાં ક્યાંય પેટર્ન નહીં દેખાય તમને, કેમ કે ઉદ્ગમ કેવા છે? અસુસંબદ્ધ. જો ઉદ્ગમ સુસંબદ્ધ જ હોત તો વ્યતિકરણ આવું આવું મસ્ત સ્થિર મળ્યું હોત ને, હે કે નહીં? અચ્છા, એમાં જ પાછું એવું હોય કે જે બે બલ્બ છે, તમારા બે ઉદ્ગમ છે, બે ઉદ્ગમનો કળા તફાવત જો ઝડપથી બદલાતો હોય ને, ફટાફટ બદલાશે જ ને. આમાં તો કળા તફાવત બદલાશે જ ને, અને ઝડપથી બદલાતો હોય ને તો મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો બી બદલાતા રહે. મહત્તમ એટલે અંધારું અજવાળાને ક્યાંક પેટર્ન બનતી હોય ને થોડી ઘણી, તો એમાં સ્થાનો બદલાતા રહે. ક્યાંક અજવાળું, ક્યાંક અંધારું, પાછું ત્યાં અંધારું, પાછું અજવાળું, એવું થાય.
મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો બદલાય. ક્લિયર? હવે આની પર વાત કરીએ. તીવ્રતા ઉમેરાય ને તો પરિણામી તીવ્રતા કેટલી મળે એની પર સરસ વાત કરીએ આપણે. પરિણામી તીવ્રતા કેટલી મળે જો બતાવું. સરેરાશ તીવ્રતા મળે, કેમ કે તીવ્રતાનું નક્કી નહીં ને, વ્યતિકરણ સ્થિર નથી. વ્યતિકરણ સ્થિર હોત તો તીવ્રતા એક જેવી જ રહી હોત, પણ આમાં તો તીવ્રતા વારંવાર બદલાશે. અજવાળું અંધારું થોડુંક બદલાતું રહેશે ને. હા, તો તીવ્રતા બદલાય તો પછી તમારે ફાઇનલ તીવ્રતા જાણવી હોય તો સરેરાશ જ લેવી પડે ને. જેમ કે કોઈ પદાર્થનો વેગ વારંવાર બદલાતો હોય, ઘડીકમાં 5ની સ્પીડ, ઘડીકમાં 10ની સ્પીડ, ઘડીકમાં 15ની, તો આપણે એવા કેસમાં શું કરીએ? સરેરાશ વેગ જ લઈએ છીએ. તો અહીંયા પણ તીવ્રતા અચળ નથી, તો સરેરાશ જ લેવી પડશે. તો જુઓ, સરેરાશ તીવ્રતા, આ બહુ સરસ પ્રેઝન્ટેશન છે. સરેરાશ તીવ્રતા, તીવ્રતાનું સૂત્ર કાલ ભણ્યા નહીં ભાઈ? આઈ બરાબર, હા હા વેરી ગુડ, તરત બોલી જવાનું ફટ્ટ દઈને. હા આ રહ્યું. હવે એને સરેરાશ કરવું છે ને, તો સરેરાશમાં તો આવું ચિહ્ન લગાવવું પડે ને આમ. ડન. હવે સરેરાશની પેટર્નને પણ આપણે શીખી ગયા છે એસી ચેપ્ટરમાં, કે જે પદ અચળ હોય એ બધા સરેરાશની બહાર આવી જાય. જે પદ અચળ હોય એ બધા સરેરાશની બહાર આવી જાય. આ પદનું ઠેકાણું નહીં એટલે અંદર રાખો. હજી આપણને ખબર નહીં કે અચળ છે શું છે, એટલે અંદર રાખ્યું. અહીંથી બે વિકલ્પ મળે, કાં તો આ અચળ હોય, કાં આ ચલ હોય. જો આ અચળ હશે તો બહાર આવી જશે ને આની જેમ જ. જો આ અચળ હશે, જો તમારો ફાઈ અચળ હોય તો જવાબ તો આવો ને આવો જ રહેશે ને, 4i0 cos સ્ક્વેર 5/2. ડન. પણ જો આ ટી નું વિધેય હોય તો, જો ફાઈમાં ક્યાંક ટી આવતો હોય તો પછી આનું સરેરાશ 1/2 થાય. નહીં ખબર હોય? હોય બે ભાઈ, સરેરાશ ઓફ કોસ ઓમેગા ટી 0 થાય ને. કોસ કે સાઇનનું ટી સ્વરૂપે સરેરાશ લો તો શું થાય? 0. ખબર છે ને આ તો. પણ કોસ સ્ક્વેર કે સાઇન સ્ક્વેર તો એનું સરેરાશ શું થાય? કઈ રીતે થાય ખબર છે? અરે ભૈયા જો આ કોસ સ્ક્વેર છે તેનું સૂત્ર શું લગાવવાનું હોય? 1 + cos 2θ / 2. હવે આ કોસ આવી ગયો, કોસનું સરેરાશ 0 અને 1/2 બાર. સિમ્પલ. ઓકે. તો જો ફાઈ એ ટી નું વિધેય હોય તો આનું સરેરાશ શું થશે? 1/2. તો આ સૂત્ર કેવું દેખાશે? I બરાબર 4i0 × 1/2. 2 કેન્સલ. તો પરિણામી તીવ્રતા શું આવશે? 2i0. તો આજ તો અહીંયા બોલ્યો હતો કે એકબીજામાં ઉમેરાઈ જાય. પહેલાની તીવ્રતા I0, બીજાની I0, બે ઉમેરાઈ ગઈ. શું થઈ ગયું? 2i0. વાત તો થઈ ગઈ હતી આપણે. બોલો ક્લિયર છે? છે ને? ધાસુ થિયરી. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો પર આટલું લખી શકાય. સરસ. બાકીનું થોડુંક ટેક્સ્ટબુક વાંચજો, એમાંથી કંઈક સારા પોઈન્ટ નીકળે. આના બધા પોઈન્ટ મેં કવર કરી જ લીધા છે, તો એકવાર ટેક્સ્ટબુક વાંચવી. એનું લખાણ બહુ સિસ્ટમેટિક હોય, જ્યારે મારું ભણાવવાનું થોડુંક દેશી હોય, આમ લેંગ્વેજ ઇઝી કરી હોય. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન, થોમસ યંગનો પ્રયોગ સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટે. આ પ્રશ્ન કેમ બન્યો? મસ્ત સ્ટોરી છે. તમે હમણાં ભણ્યા કે સ્થિર વ્યતિકરણ મસ્ત દેખાય, આમ બધી તીવ્રતાઓ એક સરખી હોય, મહત્તમ ન્યૂનતમ પોતપોતાના સ્થાને હોય, કોઈ મગજમારી નહીં, મસ્ત ડિઝાઇન દેખાય ને પડદા પર. તો સ્થિર વ્યતિકરણનું ડિઝાઇન જોવું હોય તો ઉદ્ગમ કેવા જોઈએ? સુસંબદ્ધ. પણ આરું સુસંબદ્ધ ઉદ્ગમો મળતા નહીં માર્કેટમાં. લાવવાના ક્યાંથી? આ તો કેવું થઈ ગયું ખબર છે કે જો ઉદ્ગમ સુસંબદ્ધ હોય તો આવું ડિઝાઇન દેખાશે. હું પણ ડિઝાઇન જોવા જઈએ તો ઉદ્ગમ લેવા પડે ને. એવા ઉદ્ગમ છે જ નહીં એવા આપણી પાસે. બલ્બ છે ને એવા ઉદ્ગમ જ નહીં. જેમ કે સોડિયમ લેમ્પ છે તો એની ફિલામેન્ટમાં જે ઇલેક્ટ્રોન હોય ને એ 10⁻⁹ સેકન્ડમાં સંક્રાંતિ કરીને પાછા આવતા રહે. તેનો કળા તફાવત અચળ જળવાય જ નહીં. એટલે એ લોકો સુસંબદ્ધ ઉદ્ગમ છે જ નહીં. તો સુસંબદ્ધ ઉદ્ગમ કઈ રીતે લાવવાના? તો સુસંબદ્ધ ઉદ્ગમ લાવવા માટે બ્રિટિશ ડોક્ટર અથવા તો ભૌતિકશાસ્ત્રી બી કહી શકો, એણે મસ્ત એક ગોઠવણી કરી હતી અને એણે ઉદ્ગમોને સુસંબદ્ધ બનાવીને આપ્યા હતા આપણને કે લો લેબમાં જઈને આવું કરજો, ઉદ્ગમ સુસંબદ્ધ આવશે ને પડદા પર મસ્ત ડિઝાઇન દેખાશે, જાઓ જલસા કરો. તો થોમસ યંગની શું ટ્રીક હતી એ ટ્રીક આપણે આમાં
શીખવાની છે. હવે એકચ્યુઅલી થોમસ યંગે છે ને પ્રયોગ શેની માટે કર્યો હતો? ઉદ્ગમો સુસંબદ્ધ લેવા માટે, કે ગમે તેવા બે બલ્બ લઈ આવો અને એને આપણે સુસંબદ્ધ બનાવી આપવાના, એ ટ્રીક છે, સમજો. એટલે પ્રશ્ન અલગથી યાદ રાખવાની જરૂર નહીં, સ્ટોરી તો ક્લિક થઈ ગઈ ને કે થોમસ યંગનો પ્રયોગ શેની માટે હતો? સુસંબદ્ધ. હા હા, બોલવાનું બિંદાસ, ગભરાવાનું નહીં. થોમસ યંગનો પ્રયોગ શેની માટે હતો? યસ, ઓકે. શું ટ્રીક હતી એની? એકચ્યુઅલી છે ને થોમસ યંગે હાઇગેન્સનો સિદ્ધાંત બહુ ધ્યાનથી વાંચ્યો હશે એવું મારું માનવું છે. આપણે નહીં વાંચતા. હાઇગેન્સે એનો સિદ્ધાંત આપ્યો તો એમાં કહી દીધું હતું સુસંબંધનો આઈડિયા, તમે ધ્યાનથી વાંચ્યું નહીં. યસ, ક્રિશ્ચિયન હાઇગેન્સ 1678 આ ચેપ્ટરમાં પહેલાં એ જ ભણ્યા ને, એણે ટ્રીક આપી દીધી હતી કે ઉદ્ગમ સુસંબદ્ધ કઈ રીતે બને. જો હાઇગેન્સે શું કહ્યું હતું કે તરંગ અગ્ર પરનો દરેક બિંદુ સમાન કળામાં દોલન કરે અને ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, પોતાનામાંથી નાના ગોળાકાર તરંગ અગ્રો પેદા કરે, એ તરંગ અગ્રોને પરિસ્પર્શ. હાઉસ ગોખીને જબરું બેઠા છો. હાઇગેન્સનો સિદ્ધાંત મારા કરતાં પહેલાં તમે બોલી રહ્યા છો, સુપર ગોખો છો, પણ એનો મતલબ સમજ્યા અંદર જઈને કે એમાં રસ્તો છુપાયો છે. હાઇગેન્સે કીધું નહીં કે તરંગ અગ્ર પરનો દરેક બિંદુ સમાન કળામાં હોય. તો આપણે સુસંબદ્ધ ઉદ્ગમ માટે બે ઉદ્ગમોની કળા કેવી હોય છે? સમાન જ હોય છે. તો તરંગ અગ્ર પરના કોઈ બી બે પોઈન્ટને પકડી લાવો, એ બે સમાન કળામાં જ હશે ને, તો એ બે આપણા સુસંબદ્ધ ઉદ્ગમ થઈ તો ગયા, પછી એની આગળથી આપણે ફોલો કરવાનું. સમજાય કે નહીં? હા, તો થોમસ યંગે આ ટ્રીકનો ઉપયોગ કર્યો હતો. જો એમણે ગોઠવણી કઈ રીતે કરી, આ રીતે એક પડદો ગોઠવ્યો. આમ આ પડદો એ, એની પર એક પિન હોલ કર્યો, કાણું કર્યું, જેને નામ આપ્યું એસ. પછી એની પાછળ જ એક પડદો રાખ્યો બી, એની પર બે કાણા કર્યા, S1 અને S2. એને એની આગળ રાખી એણે સ્ક્રીન. આમ આખું આમ છે ડ્રોઈંગ. અચ્છા, આ બંનેને અહીંથી સમાન અંતરે રાખ્યા. આમ યસ, SS1 ઇઝ ઇક્વલ્સ ટુ SS2 સમાન અંતરે રાખ્યા. અને અહીંયા એણે રાખ્યો બલ્બ. કહેતા હતા ને બલ્બ સુસંબદ્ધ નથી, હમણાં જો સુસંબદ્ધ બનાવી દેશે એને. પહેલાં તો આની વિશે થિયરિકલ કંઈક લખવું જ લખી શકો, પોઈન્ટ્સ લખી શકાય ને આકૃતિમાં. ના એવું નહીં, પહેલો પોઈન્ટ તો આવો લખો ને મસ્ત, કે ઉદ્ગમોને સુસંબદ્ધ બનાવવા માટે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી શ્રી થોમસ યંગે એક પ્રયોગ આપ્યો હતો, જેનું ચિત્રાત્મક વર્ણન અહીંયા દેખાડ્યું છે. છે ને મસ્ત મુદ્દો? લખાય કે નહીં? તો હું લખી દઉં છું. હો, ટીંગડીંગ ડીંગ ડીંગ ડીંગ, બરાબર. પછી પડદા એ પર એસ છે, તો એસ શું છે? એસ એ પડદા એ પર રહેલું છિદ્ર છે. પછી S1 S2 શું છે? પડદા બી પર રહેલા છિદ્રો. થઈ ગયા 3 મુદ્દા. પછી SS1 અને SS2 ઇક્વલ થાય એનું ધ્યાન રાખજો. થઈ ગયા 4 મુદ્દા. 5મો મુદ્દો કે આ બંને વચ્ચેનું અંતર મિલીમીટરના ક્રમનું છે, બહુ ઓછું છે, નજીક રાખવાના. થઈ ગયું ક્લિયર કે નહીં? હવે જ્યારે એસમાંથી કોઈ તરંગ અગ્ર બહાર નીકળે, આમ ભાઈ એક મિનિટ, આપણે આ ચેપ્ટરમાં પ્રકાશનું પ્રસરણ કયા સ્વરૂપે સ્વીકારીને ચાલી રહ્યા છીએ? શું ફોટોન સ્વરૂપે, શું કિરણ સ્વરૂપે, તરંગ સ્વરૂપે? વેરી ગુડ. ચેપ્ટરનું નામ જ છે ને, પ્રકાશને તરંગ સ્વરૂપે સમજી અને કામ કરો. હા, તો તરંગ કઈ રીતે આગળ વધશે? તરંગ અગ્ર સ્વરૂપે, રાઈટ? હા, તો સપોઝ આની અંદરથી એક તરંગ અગ્ર નીકળ્યું, એ ધીમે ધીમે આગળ વધે આમ, અને અહીંયા એક જ સમયે પહોંચશે ને. કેમ? અંતર સરખું છે ને, એટલે એક જ ટાઈમે અહીંયા પહોંચે. હવે આ તરંગ અગ્ર પરનો દરેક બિંદુ સમાન કળામાં હશે. ઓકે, તો હવે અહીંથી કાણામાંથી જે બહાર નીકળશે એની કળા અને આની કળા સરખી હશે. તો કાણામાંથી જો જે નાનું તરંગ અગ્ર બહાર નીકળે, બંને સમાન કળામાં હશે. બંને સમાન કળામાં છે, દેટ મીન્સ આ બંને સુસંબદ્ધ થઈ ગયા. હવે સુસંબદ્ધ છે, તે જ્યારે પડદા પર પહોંચશે આમ, ત્યારે શું બનાવશે? સ્થિત વ્યતિકરણ. બોલો, કેવો રહ્યો આઈડિયા થોમસ યંગનો? છે ને મસ્ત, એકદમ સિમ્પલ. પણ આવું સિમ્પલ બી કોઈ વિચારી નહોતું, એટલે એણે વિચાર એટલે નામ આવી ગયું ચોપડીમાં. એકદમ સિમ્પલ. આ કોઈ મોટું યંત્રશાસ્ત્ર નહીં કે ન્યૂટનના બહુ બધા નિયમોનો ઉપયોગ કરી અને ગજબનું મશીન બનાવી દીધું. યાર શું રિસર્ચ છે, એવું કંઈ નથી. બહુ સિમ્પલ. એણે બે પડદા ગોઠવ્યા,
કાણા પાડ્યા અને બલ્બ ચાલુ કર્યો અને ડિઝાઇન દેખાઈ ગયું, પૂરું. સમજ્યા કે નહીં? તો ઇટ ઇઝ વેરી ઇઝી ફિઝિક્સ. અગત્યનો પ્રયોગ છે, પરીક્ષામાં પૂછાઈ શકે 2 માર્ક્સમાં. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. પણ નેક્સ્ટ ક્વેશ્ચનનો પ્લોટ અહીંયા તૈયાર કરી આપું તમને. જુઓ શું ભણાવવાનો છું હવે. આ તો પતી ગયું, સ્ટોરી લખતા આવડશે ને 4-5 પોઈન્ટ મસ્ત મસ્ત. ઓકે, જો આપણે આની પહેલાના લેક્ચરમાં છે ને પથ તફાવત શીખવાડ્યા હતા તમને. પથ તફાવત શું ટ્રીક શીખ્યા હતા એમાં? પથ તફાવતમાં કે ભાઈ સહાયક વ્યતિકરણ હોય, હા, તો પથ તફાવત શું થાય? મોટેથી બોલો, મોટેથી સંભળાવવું જોઈએ. યસ, પદ તફાવત શું હોય? n લેમ્બડા. વિનાશક વ્યતિકરણ હોય તો પદ તફાવત શું થાય? સંભળાયું નહીં ભાઈ? ધારા મોટેથી બોલવાનું બેટા, મનમાં નહીં બોલવાનું. ઓકે, 2n + 1 λ/2. આ બે જાતના પદ તફાવત જોયા આપણે. બહુ મજા આવી જોવામાં. દાખલો આવે તો લઈ લઈશું સાહેબ. આ તો લેશો પણ ઇક્વલ ટુમાં શું લેશો? દાખલામાં સૂત્ર તો લેશો, સહાયક વ્યતિકરણ વાંચશો રકમમાં, એટલે આ સૂત્ર લઈ લેશો n લેમ્બડા. ઇક્વલ ટુમાં શું સમજ્યા? શું ખૂટે છે જે આપણા સૂત્રમાં? પ્રશ્નમાં એમ કહે છે કે વિનાશક વ્યતિકરણ છે તો તું આ લઈ લઈશ, પણ અહીંયા ઇક્વલ ટુમાં શું લઈશ? LOOM, લૂમ. અરે દ્રાક્ષની લૂમ નહીં આવતી, એની વાત કરું છું. હા, તો ઇક્વલ ટુમાં શું લેવાનું? તો ઇક્વલ ટુમાં એક કોમન સૂત્ર છે પદ તફાવતનું, જે સહાયક હોય તોય લેવાય, વિનાશક હોય તોય લેવાય. એ સૂત્રમાં પડદાની ડિસ્ટન્સ, સ્લીટની પહોળાઈ, સલાકાનું ડિસ્ટન્સ, એ બધું કવર થઈ જાય એવું કોમન સૂત્ર છે. તો હવેનો પ્રશ્ન એની પર છે. મેં નહીં કીધું કે આ ચેપ્ટરમાં તમારે મેઇનલી 5 મોટા પ્રશ્નો પર અત્યારે ધ્યાન આપવાનું છે. કોવિડના કારણે જે સિલેબસ રિડ્યુસ થયો, જે વધ્યો છે સિલેબસ, એમાં 5 મોટા પ્રશ્નો છે જે એક્ઝામ ઓરિએન્ટેડ છે. એમાંનો એક પ્રશ્ન તો પહેલાં કરાયો હતો, આ સહાયક વિનાશક. બીજો અત્યારે આવ્યો, સમજો કે પદ તફાવતનું કોમન સૂત્ર બતાવો. ડસ્ટર આપજો ભાઈ. પદ તફાવતનું કોમન સૂત્ર, જેમાં પડદાનું અંતર કવર થઈ જાય, સ્લીટની પહોળાઈ બી કવર થઈ જાય, બધું જ. ચલો તો લખીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, પદ તફાવતનું સૂત્ર XD સ્વરૂપે. એમાં શું છે x, શું છે d અને શું છે कैपिटल D? तो चित्र देखना पड़ेगा ना. तो थॉमस यंग का ही चित्र लेना है. थॉमस यंग का चित्र लेकर ही आगे बढ़ेंगे. चलो, थॉमस यंग ना चित्र प्रमाणे શું બનાવી રહ્યા છો સાહેબ? શાંતિ રાખો ભાઈ. સ્લીટ બનાવી રહ્યો છું. સ્લીટ એટલે કાણું જેમાંથી પ્રકાશ જાય. તો અહીંયા એક મસ્ત મિડલ લાઈન કરી દો. આમ અહીંયા તમારો પડદો રાખી દો, આમ ચકાચક એકદમ, હે ને? આ શું છે? પડદો. ડન. અહીંયા એક કાણું કરો. હવે આ શું થઈ ગયું આપણું? S. બરાબર. અહીંયા શું કરી દઈએ આપણે? S1 અને અહીંયા S2. આ ડિસ્ટન્સ સમાન રાખવાના છે. ઓકે, તો અહીંથી હવે તરંગ અગ્ર નીકળશે. આમ એ તરંગ અગ્ર એક જ સમય અહીંયા પહોંચશે ને. આમ હવે આમાંથી જે બી નીકળશે સુસંબદ્ધમાંથી જ નીકળ્યું કહેવાય ને. ઓકે, ઠીક છે, ચલો વાંધો નહીં. આ બે સ્લીટની વચ્ચેનું ડિસ્ટન્સને નામ આપી દઈએ D. ડન. સ્લીટથી પડદાનું અંતર कैपिटल D. ડન. ઓકે, હવે સપોઝ અહીંથી લાઇટ આવી આમ, અને અહીંથી લાઇટ આવી, અહીંથી લાઇટ આમ આવી, બરાબર. તો પડદા પર કંઈક ડિઝાઇન બન્યું. સપોઝ એનું અહીંથી ડિસ્ટન્સ ધારી લઈએ આપણે x. હવે આમાંય પાછી પેટર્ન જો, આ ડિઝાઇન કેવા બનશે? પેલી પટ્ટીઓ બનશે ને, આમ લાઇટ ડાર્ક પટ્ટીઓ બનશે. હાલ પટ્ટીઓ નહીં બનાવતો, નેક્સ્ટ થિયરીમાં આવશે. પણ સપોઝ આ 5મી પટ્ટી છે તો આને શું કહેવાય? x5. સપોઝ આ 6ઠ્ઠી પટ્ટી છે તો અહીંયા શું કહેવાય? x6. એટલે આપણને ઘણીવાર પટ્ટીના નામ ના ખબર હોય તો આને xn આપી દો, કા xm આપી દો. ખ્યાલ આવ્યો કે નહીં? પણ હાલ આપણે શું આપીશું? ખાલી x. ડન.
પી અને અહીંયા ઓ. ક્લિયર છે યાર. થિયરિકલ પોઈન્ટ લખવા તો ઠોકી દો મસ્ત. શું લખશો પહેલો પોઈન્ટ? આકૃતિમાં યંગના ડબલ સ્લિટના પ્રયોગ વડે વ્યતિકરણની ઘટના દર્શાવતું ચિત્ર દેખાડ્યું છે. શું લખશો? આકૃતિમાં યંગ ડબલ સ્લિટ, ડબલ એટલે બે બે સ્લિટ, હા ડબલ સ્લિટ. ડન. નેક્સ્ટ પોઈન્ટ, S1 S2 ની લંબાઈ કેટલી છે? D. S1 S2 ઇઝ ઇક્વલ્સ ટુ D અને સ્લિટથી પડદાનું અંતર શું છે? કેપિટલ D. અને સ્લિટથી પડદાનું અંતર કેપિટલ D. બંનેમાં ફરક છે. આ છે ને મિલીમીટરના ક્રમમાં હોય અને આ મીટર, એટલે આ અંતર મોટું હોય એમ મીટરના ક્રમમાં હોય, જ્યારે આ નાનું હોય મિલીમીટર હોય. ઓકે, એટલે બહુ દૂર હોય પડદો એમ. મીટર એટલે આ મિલીમીટર અને આ મીટર એટલે 1000 ગણું વધારે છે, તો પડदा बहुत दूर होता है. समझो आप. ठीक है? ओके. પછી હજી તમારે પોઈન્ટ્સ લખ્યા જ લખી શકાય. જો કે S1 S2 નો લંબ દ્વિભાજક પડદાને O બિંદુ આગળ છેદે. દેખાય છે ને? લખો. શું લખશો? S1 S2 નો હા S1 S2 નો લંબ દ્વિભાજક પડદાને O બિંદુ આગળ છેદે. ડન. પછી O થી x અંતરે બિંદુ P આવેલું છે જ્યાં વ્યતિકરણ શલાકા બની રહી છે. તો OP બરાબર x લઈ લો. ચલો ડન. હવે બસ. તો હવે આપણે નિયમ તો છે ફિઝિક્સમાં યાર કે ચિત્ર જોઈને મસ્ત 3-4 સારા મુદ્દા લખવાના, પછી સીધું ગણિત પર તૂટી પડવાનું, હે ને? તો 3-4 પોઈન્ટ થઈ ગયા ને. હવે ગણિત શોધી. આમાં શું ગણિત દેખાય? જુઓ, બતાવું. અહીંથી છે ને એક લંબ દોરો આમ, અને નામ આપી દો M. દોર્યો. પછી અહીંથી પણ એક લંબ દોરો આમ પડદા પર, નામ આપી દો N. તો જે કર્યું એ લખો. શું કર્યું તમે? આનું નામ છે S1M અને પડદાનું નામ આપી દો ને GG ડેશ. તો લખો કે S1M લંબ GG ડેશ અને બીજું શું છે? હા S2N GG ડેશ દોરો. S2N લંબ GG ડેશ દોરો. ક્લિયર કે નહીં ક્લિયર? પાક્કું? હવે બસ 5 મુદ્દા બહુ થઈ ગયા. એનું ગણિત સ્ટાર્ટ કરીએ. ગણિત સ્ટાર્ટ કરવા માટે બોર્ડ ભૂસવું પડશે યાર. ભૂસી નાખું ને આટલું, હે ને? સ્ક્રીનશોટ લેવી ગયો? ઓકે ચલો. ગણિત બહુ ઇઝી છે. આનું 10મા ધોરણનો પ્રમેય ભણતા હોય ને એવો અહેસાસ થાય આપણને. જુઓ, સૌ પહેલા તો એક આ ત્રિકોણ દેખાય છે મસ્ત આમ. પાયથાગોરસ લે લે, ખેલ ખતમ. ચલ લખ અહીંયા ટાઇટલ. ત્રિકોણ S1PM માં પાયથાગોરસ એટલે કર્ણનો સ્ક્વેર, પછી આ બાજુનો સ્ક્વેર, પછી આનો વેધનો સ્ક્વેર. ડન કે નહીં ડન? ઓકે. અને બીજો કયો ત્રિકોણ છે એવું? આ રહ્યો ને S2P. દેખાય છે કે નહીં? હા S2NP. એમાં લઈ લો ફરીથી પાયથાગોરસ. હવે જાતે લો યાર. આ કર્ણ S2P નો સ્ક્વેર, S2N નો સ્ક્વેર, PN નો સ્ક્વેર. ડન. હવે પાયથાગોરસ તો લઈ લીધું, કિંમતો નહીં મૂકવાની. બનાવીએ મસ્ત મસ્ત કિંમતો. જો બતાવું ધ્યાનથી હો દોસ્ત. આ આટલું અંતર શું છે? D છે ને? D છે કે નહીં? તો બાકીનું જે પોર્શન છે આ શું થશે? કેમ કે આ એક્ઝેક્ટ લંબ દ્વિભાજક છે ને, તો અડધું થશે ને D/2. પછી આ અંતર બી શું થશે? થશે. ઓકે. હવે નજર જમા કે આ PM કેટલું થશે? આ આખું x છે, એમાંથી આટલું બાદ કરી દઉં તો શું થશે? x માઇનસ. વેરી ગુડ. બોલો ક્લિયર છે કે નથી ક્લિયર? પછી આ PN શું થશે? આ x પ્લસ. વેરી ગુડ. કેમ કે આટલું x છે જ અને D/2 ઉમેરાય અંદર. બોલો આવડ્યા માપ બધા?
તો હવે લખી દો, વાર્તા પૂરી. હવે ઇઝી છે, હવે ઇઝી છે. ચલો, S1P નો સ્ક્વેર, S1M, અચ્છા આ S1M કેટલું થાય? આ કેપિટલ ડી જેટલું થાય ને, ડી સ્ક્વેર પ્લસ PM એટલે x માઇનસ ડી બાય 2 નો સ્ક્વેર. પછી અહીંયા S2P નો સ્ક્વેર, S2N એટલે ડી સ્ક્વેર અને પેલું x પ્લસ ડી બાય 2 નો સ્ક્વેર. ડન. હવે બંનેની બાદબાકી કરો. S2P નો સ્ક્વેર માઇનસ S1P નો સ્ક્વેર, ડી સ્ક્વેર પ્લસ, પછી આને બાદ કરો, ડી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર ગયા. હવે એનું વિસ્તરણ કરું, એક્સ સ્ક્વેર પ્લસ 2x ડી બાય 2 પ્લસ, આ તો બધું આવડે ને 12માના છોકરાઓને યાર વિસ્તરણ કરતા. હોય હોય પ્રથમ પદનો વર્ગ, અંતિમ પદનો વર્ગ, વચ્ચે આ બધાનો ગુણાકાર. હે પાણી લાવ્યા છો જોડે? કહ્યું તો છે તમારે ડબલામાં પાણી લઈને આવવાનું, ડૂબવા થાય. જો એક્સ સ્ક્વેર અંદરનું ચિહ્ન બદલાઈ જાય, 2x ડી બાય 2 માઇનસ ડી સ્ક્વેર બાય 4. ચાલ નીકળ્યું 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 નીકળ્યું, 2 2 2 2 2x ડી થાય દોસ્તો. અને અહીંયા આનું વિસ્તરણ કરી દો ને, S2P માઇનસ S1P, S2P પ્લસ S1P. ક્લિયર? હવે આ પદને ખાલી નીચે જવા દો, S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ્સ ટુ 2xd અપોન S2P પ્લસ S1P. જવાબની બહુ નજીક આવી ગયા સાહેબ આપણે તો. પણ એક તકલીફ છે, હવે અહીંયા થોડીક સન્નિકટતા લેવી પડશે. સન્નિકટતા એટલે તમે સમજો, આ ડિસ્ટન્સ બહુ વધારે છે. તમને આ જે આટલું ગેપ દેખાય છે ને, આ લાઈન અને આ લાઈન વચ્ચે, એ નથી એટલો ગેપ. આ ગેપ આટલો બધો નથી. કઈ રીતે? આ ખૂણા બહુ નાના બને કેમ કે ડિસ્ટન્સ બહુ વધારે છે ને આ પહોળાઈ બહુ ઓછી છે. તો તમને જે ખૂણો ખરેખર આટલો મોટો દેખાય છે ને, એ ખરેખર બહુ નાનો છે. આમ એ લગભગ બે જોડે જોડે જ જાય છે. બહુ નાના નાના ખૂણા છે. એના કારણે આપણને એક સન્નિકટતા શું લઈ શકાય ખબર છે? કે આ જે ત્રાસુ માપ છે ને, એને આટલું લઈ શકાય લગભગ. એવું લેવાથી ત્રુટિ આવશે, પણ કેટલી ખબર? 0.005%. કેટલી આવશે? 0.005%. તો અહીંયા સન્નિકટતા લેવાથી શું થશે? 0.005% જેટલી ત્રુટિ આવશે, જે પોસાશે. હે ને? તો હવે ચિત્ર પૂછવું પડશે યાર. ડસ્ટર લાવો, જગ્યા નહીં રહેતી. ઓકે, આજા ચલજો. તો લખો, શું લખશો? કે એક તો x આ ડી કરતાં બહુ નાનો છે, ખૂણાઓ નાના, અત્યંત નાના છે, ખૂણાઓ અત્યંત નાના માટે S2P S1P આમને ડી લઈ શકો છો, જેનાથી 0.005% ત્રુટિ આવશે, જે પોસાશે. ડન. તો ચલો લો, S2P S1P 2xd અને આની જગ્યાએ ડી અને આ ડી એટલે શું થાય? 2d. હવે તમને એક પ્રશ્ન થતો હશે મગજમાં કે સાહેબ આની જગ્યાએ ડી લો ને તમે, તો આ બધું જીરો થઈ જાય ને. તો જીરો કરવા માટે આપણે સન્નિકટતા લીધી હતી નહીં ને? હા, આવું આને નહીં લેતા ડી અને આને લેશો ડી, તો બધું કરવાથી ભૂલ કેટલી પડશે? 0.005%, જે આમાં કવર થઈ તો ગયું છે. ઓકે, હા, 2 કેન્સલ. આને કહેવાય પદ તફાવત. S2P માઇનસ S1P બરાબર, બોલો કેવું રહ્યું સૂત્ર ભાઈ? છે ને જોરદાર કે ના? મજા આવી? તો આપણી થિયરી સ્ટાર્ટ કરી ત્યારે શું વાત થઈ હતી? કે સહાયક વ્યતિકરણ હોય તો n લેમડા લેવાનું, વિનાશક વ્યતિકરણ હોય તો 2n + 1 લેમડા બાય 2. હવે બંનેની ઇક્વલમાં આ લઈ શકો, xd બાય ડી. શું લઈ શકો? જલસા કરો, મસ્ત બે સૂત્ર. હવે પ્રોફેશનલ સૂત્રો તમારા હાથમાં આવ્યા. હવે દાખલાઓ ઇઝી લાગશે. હવે દાખલાઓ ઇઝી લાગશે. બોલો કેવું રહ્યું ભાઈ? ચકાચક આવડ્યું બધું કે બહુ ભાગમ ભાગ ગયું? એમ કમ્પ્લીટ.